સુરતમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। ચાલુ વરસાદમાં રોડ બેસી જતા અકસ્માત સર્જાયો। 9 જેટલા લોકોને સામાન્ય નાની મોટી ઈજાઓ પહોંચી। પાંડેસરાના વડોદરા ગામ નજીકની આ ઘટના છે। પાલિકા સંચાલિત બ્લુ સિટી બસને અકસ્માત નડ્યો। ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ये 8:45 बजे साइमोन से मैं बैठ रहा था। 8:45 बजे गाड़ी में आया तो इधर खड्डा था, तो ड्राइवर को कुछ खबर नहीं पड़ा, इसके वजह डायरेक्ट गाड़ी गड्ढे में उतार दिया। तो 10-15 आदमी को एकदम ईजा पहुंची है। मेरे को फ्रैक्चर हो गया, शरीर में फ्रैक्चर है, पासू टूटे और हाथ में थोड़ा फ्रैक्चर है। અહીંયા 3-4 દિવસ પહેલાં ખાડા પડેલું હતું, પછી એમાં થોડુંક રસ્તાનો રોડ જોઈને લોકો આ બાજુથી નીકળીને પસાર કરતા હતા ને હવે એ બસવાળાએ શું ખબર નથી કેટલી સ્પીડમાં હતા, 40 ને 45ની સ્પીડમાં હતા ને 35 થી 40 લોકો પેસેન્જર પણ હતા ને એ સ્પીડમાં લાવીને આ ખાડામાં પુરાઈ દીધા ને પછી 15 થી 20 લોકોને ઘાયલ પણ કરી દીધા છે। એક તરફ સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે છે, ત્યાં બીજી તરફ સ્માર્ટ સુવિધા આપવામાં ક્યાંક પાલિકા તંત્ર ઊનું ઉતરી રહ્યું છે, જેની પાછળનું કારણ સુરતના પાંડેસરા ગણેશનગર વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનાનું છે। જી હા, સુરતના પાંડેસરા ગણેશનગર ખાતેથી વહેલી સવારે એટલે કે 9 વાગ્યાના સમય દરમિયાન જોઈ શકાય છે તેમ કે આ પાલિકા સંચાલિત બ્લુ સિટી બસ છે તે મુસાફરોને લઈને પસાર થઈ રહી હતી અને અચાનક જ જે પ્રમાણે ભર વરસાદ પડી રહ્યો હતો અને વરસાદ દરમિયાન જે રોડ પર ભરાયેલા પાણીની અંદર જે ભૂવો હતો એ ભૂવાની અંદર આખે આખું જે બસનું ટાયર ધસી જતા બસ એક બાજુ નમી પડી હતી અને બસમાં સવાર જે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। જો કે બસમાં સવાર અંદાજિત 15 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને તેને લઈને તાત્કાલિક આ તમામ લોકોને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અહીં લોકોના સીધા આક્ષેપ છે કે પાલિકા તંત્રની અહીં ઘોર બેદરકારી છે, કારણ કે જો ભૂવો પડ્યો હોય તો સ્વાભાવિક છે કે પાલિકા તંત્રએ અહીં બેરિકેડિંગ કરવું જોઈતું હોત અથવા તો જે સમારકામ કરવું જોઈતું હોત, પરંતુ તેમ ન કરી પાલિકા તંત્રએ પોતાની જે બેદરકારી છે તે અહીં સ્પષ્ટપણે છતી કરી છે। આપણે જણાવી દઈએ કે આ પાંડેસરા ગણેશનગર ખાતે જે આવાસો આવેલા છે ને આવાસ માટેની જે નજીકમાં પાણીની ટાંકી આવેલી છે અને જે પાણીની ટાંકીની પાણીની લાઈન છે એ લાઈન આ રોડ નીચેથી પસાર થાય છે અને ક્યાંક રોડનું લેવલિંગ ન કરવામાં આવ્યું હોવાના કારણે પણ આ ઘટના બની હોવાનું હાલ અનુમાન છે, પરંતુ તંત્રની લાપરવાહી કહો કે બેદરકારીના સીધા આક્ષેપ છે તે અહીંના લોકો છે તે હાલ કરી રહ્યા છે। જો કે વરસાદની હજી તો શરૂઆત થઈ છે, ત્યાં પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂનની કામગીરીના દાવા અહીં તદ્દન પોકળ સાબિત થયા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ,